તો સાબરકાંઠામાં વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ એપી કન્સલ્ટન્સી ગ્રુપ સામે કૌભાંડનો આક્ષેપ છે। આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીએ પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી। 10 થી 15% વળતરની સ્કીમ છેતરપિંડી આપી હતી। લાખો રૂપિયાના રોકાણ મેળવી ઓફિસને તાળા મારી દીધા। સિવિલના નર્સિંગ સ્ટાફ શિકાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અનિલ પરમાર સહિત 6 આરોપીઓ સામે હાલ ફરિયાદ નોંધાઈ છે। હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગરમાં ફરિયાદ થઈ છે। અરવલ્લી, ઈડરના રોકાણકારોની પણ ફરિયાદ નોંધાઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા શૈલેષ જોડાઈ ચૂક્યા છે। જી શૈલેષ, જે પ્રમાણે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, શું વધુ જાણકારી? વાત કરવામાં તો સાબરકાંઠાના હિંમતનગરમાં બીજેટની જે સ્કીમ હતી પોન્જી સ્કીમ બાદ જે કાર્યવાહી થઈ અને જામીન પર છુટકારો થયો, ત્યારબાદ ફરી એકવાર જે પોન્જી સ્કીમ હિંમતનગરના અને આસપાસ વિસ્તારમાં ફૂલી પાલી છે। તેના કારણે અનેક લોકો એના શિકાર બન્યા છે, જેને કારણે તે છેતરાયા છે। છેતરાયા બાદ અનેક જગ્યાએ જે રજૂઆત કરી હતી, રજૂઆત કર્યા બાદ તેમની ફરિયાદ હવે લેવામાં આવી છે। તેવો જ એક બનાવ છે હિંમતનગરમાં, જે આરટીઓ ચોકડી છે। આરટીઓ ચોકડી પાસે શાંતન કોમ્પ્લેક્સમાં આજથી 1 વર્ષ પહેલા એક પોન્જી સ્કીમ ચાલતી હતી, તે 1 વર્ષથી બંધ થઈ ગઈ છે। તેમાં જે લોકો છેતરાયા હતા, જેમાં સાથે 10 થી 15% વ્યાજની જે રકમ આપવાની વાત કરી હતી, તેમને પૈસા નહીં મળતા આખરે તેમને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ગ્રામ્ય પોલીસ સ્ટેશને 6 સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી શૈલેષ, આભાર માહિતી બદલ।